મધ્ય અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં થઈ શકે છે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થઈને ગુજરાતમાં ગરમીમાં રાહત. સુરેન્દ્રનગર 40 ડિગ્રી, ભુજ 39 ડિગ્રી અને અમદાવાદનું 38.4 ડિગ્રી તાપમાન. આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાની ધારણા. ખરાબ હવામાને કેરીના પાકને બગાડ્યો. હવામાન અનુકૂળ ન હોવાના કારણે આંબામાં 1 મહિના મોડા ફળ. ધંધુકા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપની મોદી પરિવાર સભાનું આયોજન. કાર્યક્રમમાં અનેક કોંગ્રેસી ભાજપમાં જોડાયા. 5 લાખથી વધુ લીડથી જીતની આશા વ્યક્ત કરી. ડોક્ટર હેમાંગ જોશીનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદે રાજીનામું. વડોદરા બેઠકના ઉમેદવાર જાહેર થયા બાદ આપ્યું રાજીનામું. વડોદરામાં રૂપાલા વિરુદ્ધ બેનર વોર. માંજલપુર વિસ્તારમાં રૂપાલાના વિરોધને લઈ બેનરો લાગ્યા. રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. વિરોધને પગલે ભાજપે સભા રદ કરવી પડી. ત્રંબા ખાતે આયોજિત સભાને ભાજપે કરવી પડી રદ. શંકર ચૌધરી સામે ઈસીમાં ફરિયાદ બાદ ભાજપ એક્શનમાં. નામ લીધા વગર ગેનીબેન પર ભાજપના આક્ષેપ. અધ્યક્ષ પદની ગરિમા ન જળવાઈ તેવા આક્ષેપ કર્યા. બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો. પૂર્વ એમએલએ શશિકાંત પંડ્યાએ કહ્યું કે આપણી પાસે ભલે 2, 5, 25 કરોડ રૂપિયા હોય, પરંતુ દીકરીઓની સલામતી નહીં તો પૈસા શું કામના. સુરેન્દ્રનગરમાં ભાજપનો ભરતી મેળો યથાવત. કોંગ્રેસના 70થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. જામનગરના પૂનમ માડમ સમાજના કાર્યક્રમમાં ગરબે ઘૂમ્યા. પૂનમ માડમની સાથે અન્ય કાર્યકર્તાઓ પણ ગરબે રમ્યા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહમાં યોજાઈ શકે. દર જુલાઈમાં લેવાતી પરીક્ષા આ વખતે જૂનમાં લેવાશે.